આજે આપણે એક એવા પ્રયોગની વાત કરવાના છીએ જેણે બાયોલોજીનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. વાત છે 1952ની, જ્યારે એક સવાલે વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ કરી દીધી હતી. જીવનનો અસલી કોડ કોણ લખે છે? અને આ પ્રયોગે તેનો જવાબ આપ્યો. વિચારો, એ સમયનું સૌથી મોટું રહસ્ય, આપણા શરીરની આખી બ્લૂપ્રિન્ટ, દરેક નાની મોટી સૂચના, એ આખરે છે ક્યાં? શું એ જટિલ પ્રોટીનમાં છુપાયેલી છે, જે આપણા શરીરમાં લગભગ બધું જ કામ કરે છે, કે પછી પેલા સાવ સાદા લાગતા ડીએનએમાં? ચાલો જરા એ સમયમાં પાછા જઈએ. જુઓ, ત્યારે વૈજ્ઞાનિકોમાં બે ગ્રુપ પડી ગયા હતા. એક તરફ હતા એવા લોકો જેમને પાક્કો વિશ્વાસ હતો કે ભાઈ, પ્રોટીન જેટલી જટિલ વસ્તુ જ જીવનની જટિલ સૂચનાઓ સાચવી શકે. અને બીજી બાજુ કેટલાકને ડીએનએ પર શંકા હતી, પણ એમને લાગતું કે આટલી સાદી વસ્તુ આટલું મોટું કામ કઈ રીતે કરી શકે. સાચું કહું તો એ સમયે પ્રોટીન જ હોટ ફેવરેટ હતું. તમે જ વિચારો ને, એક બાજુ 20 અલગ અલગ એમિનો એસિડથી બનેલી જટિલ રચના અને બીજી બાજુ ડીએનએ, જેમાં માંડ 4 અક્ષરો છે. કોણ માને કે આ 4 અક્ષરો આખી જિંદગીની કહાણી લખી શકે? તો આ મોટી મૂંઝવણને ઉકેલવા માટે મેદાનમાં ઉતર્યા બે વૈજ્ઞાનિકો, આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. અને એમની પાસે એક જોરદાર પ્લાન હતો. એમણે એક એવું હથિયાર પસંદ કર્યું જે આ આખી બાજી પલટી નાખવાનું હતું. અને એમનું ગુપ્ત હથિયાર હતું બેક્ટેરિયોફેજ. હવે આ છે શું? તો સમજો કે આ એક નાનો એવો વાયરસ છે જેનો એક જ ટાર્ગેટ છે, બેક્ટેરિયા. એની કામ કરવાની રીત બહુ જ સ્માર્ટ છે. એક સિરિંજની જેમ કામ કરે છે. બેક્ટેરિયા પર બેસીને પોતાની અંદરનું જેનેટિક મટીરિયલ અંદર પિચકારી મારી દે છે અને પોતાનું બહારનું ખોખું જે પ્રોટીનનું બનેલું હોય એ બહાર જ છોડી દે છે. બસ આ જ વાત આ પ્રયોગનો પાયો બની. તો પ્લાન શું હતું? બહુ સિમ્પલ. એમણે નક્કી કર્યું કે આપણે પ્રોટીન અને ડીએનએ પર રેડિયો એક્ટિવ ટેગ લગાવી દઈએ, એટલે કે એક પ્રકારના ટ્રેકર, જેથી ખબર પડે કે બેક્ટેરિયાની અંદર આખરે ગયું શું, પ્રોટીન કે ડીએનએ. તો એમણે બે અલગ અલગ સેટઅપ ગોઠવ્યા. પહેલા પ્રયોગમાં એમણે પ્રોટીન પર નિશાન સાધ્યું. એમણે વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફર 35 વાળા મીડિયમમાં મોટા કર્યા. હવે મજાની વાત એ છે કે સલ્ફર માત્ર પ્રોટીનમાં જ હોય છે, ડીએનએમાં નહીં. એટલે શું થયું? વાયરસનું જે બહારનું પ્રોટીનનું કવચ હતું ને, એ રેડિયો એક્ટિવ થઈ ગયું. હવે બીજો પ્રયોગ. આ વખતે ટાર્ગેટ હતું ડીએનએ. આ માટે એમણે બીજા વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ 32માં ઉછેર્યા. અને અહીં ટ્વિસ્ટ એ છે કે ફોસ્ફરસ ડીએનએનો ખાસ હિસ્સો છે, પ્રોટીનમાં એનું કોઈ કામ નથી. તો આ વખતે શું રેડિયો એક્ટિવ બન્યું? બરાબર, વાયરસની અંદર રહેલું ડીએનએ. ઓકે, તો હવે એમની પાસે બે પ્રકારના સ્પેશિયલ વાયરસ તૈયાર હતા. એક જેનું પ્રોટીન કવચ રેડિયો એક્ટિવ હતું અને બીજો જેનું ડીએનએ રેડિયો એક્ટિવ હતું. હવે શરૂ થયો અસલી ખેલ. પ્રયોગના 3 સૌથી મહત્વના સ્ટેપ્સ. સ્ટેપ 1, ઇન્ફેક્શન. આ બંને પ્રકારના વાયરસને બેક્ટેરિયા પર અટેક કરવા માટે છોડી દીધા. સ્ટેપ 2, બ્લેન્ડિંગ. પછી આખા મિશ્રણને એક બ્લેન્ડરમાં નાખીને જોરથી હલાવ્યું. શા માટે? જેથી વાયરસના જે બહારના ખોખા ચોંટેલા હતા એ બેક્ટેરિયા પરથી છૂટા પડી જાય. અને છેલ્લે સ્ટેપ 3, સેન્ટ્રીફ્યુગેશન. મિશ્રણને એક મશીનમાં મૂકીને ખૂબ જ સ્પીડમાં ગોળ ગોળ ફેરવ્યું. આનાથી શું થયું? જે ભારે બેક્ટેરિયા હતા એ નીચે તળિયે બેસી ગયા અને હલકા વાયરસના કણો ઉપર પ્રવાહીમાં તરતા રહ્યા. બસ આ 3 સ્ટેપ્સ પછી હવે આવ્યો મોમેન્ટ ઓફ ટ્રુથ, એટલે કે સત્યનો સામનો કરવાનો સમય. સવાલ બસ એક જ હતો, રેડિયો એક્ટિવિટી ક્યાં છે? બેક્ટેરિયાની અંદર કે પછી બહાર પ્રવાહીમાં? આ એક જ સવાલનો જવાબ બધું નક્કી કરી દેવાનો હતો. અને જે પરિણામ મળ્યું એ એકદમ ક્લિયર કટ હતું. કોઈ શંકાને સ્થાન જ નહોતું. જે પ્રયોગમાં પ્રોટીનને ટેગ કર્યું હતું એમાં રેડિયો એક્ટિવિટી બેક્ટેરિયાની બહાર, એટલે કે ઉપરના પ્રવાહીમાં મળી. અને જે પ્રયોગમાં ડીએનએને ટેગ કર્યું હતું એમાં રેડિયો એક્ટિવિટી મળી બેક્ટેરિયાની અંદર, તળી. આનો મતલબ શું થયો? પહેલો પ્રયોગ જ્યાં પ્રોટીન રેડિયો એક્ટિવ હતું એમાં રેડિયો એક્ટિવિટી બહાર રહી ગઈ. મતલબ કે પ્રોટીન તો બેક્ટેરિયાની અંદર ગયું જ નથી. તો સીધી વાત છે, પ્રોટીન આનુવંશિક સામગ્રી નથી. ગેમ ઓવર. એક ઉમેદવાર રેસમાંથી બહાર.
અને હવે આવે છે એ ક્ષણ જેણે ઇતિહાસ રચી દીધો. બીજા પ્રયોગમાં જ્યાં ડીએનએ રેડિયોએક્ટિવ હતું ત્યાં રેડિયોએક્ટિવિટી બેક્ટેરિયાની અંદર મળી. આનો એક જ મતલબ હતો, ડીએનએ જ એ વસ્તુ છે જે વાયરસ બેક્ટેરિયામાં નાખે છે. ડીએનએ જ જીવનનો અસલી બ્લુપ્રિન્ટ છે. આ અવલોકન, બસ આ એક જ ઓબ્ઝર્વેશન નિર્ણાયક હતું. એણે સાબિત કરી દીધું કે ડીએનએ જ બેક્ટેરિયામાં ઘૂસીને તેને હાઇજેક કરે છે અને નવા વાયરસ બનાવવાનો ઓર્ડર આપે છે. અને બસ ડીએનએ જ જીનેટિક મટીરિયલ છે એ વાત પર મહોર લાગી ગઈ. વર્ષો જૂનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું. હર્શી અને ચેઝના આ એક પ્રયોગે બાયોલોજી માટે જાણે એક નવો જ દરવાજો ખોલી નાખ્યો. આના પછી જીનેટિક્સ, મોલેક્યુલર બાયોલોજી અને મેડિસિનની દુનિયામાં એક ક્રાંતિ આવી ગઈ. પણ જતાં જતાં એક સવાલ, જરા વિચારો, જો એ દિવસે પરિણામ ઊંધું આવ્યું હોત અને પ્રોટીન જીનેટિક મટીરિયલ સાબિત થયું હોત તો આજનું વિજ્ઞાન કેવું દેખાતું હોત?